નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આપની પ્રિય ધાર્મિક ચેનલ પરમ આસ્થા પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે એવરત જીવ્રત વ્રત એટલે કે દિવાસાના વ્રતની વાર્તા સાંભળીશું। આ વ્રત કરવાથી અને વાર્તા સાંભળવાથી એવરતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાંની કૃપા પ્રાપ્ત થાય છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સંતાનની રક્ષા પ્રાપ્ત થાય છે। જો તમને અમારી ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવી જ ધાર્મિક વાર્તાઓથી સતત અપડેટ રહેવા માટે બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં। તો ચાલો શરૂ કરીએ એવરત જીવ્રત વ્રત એટલે કે દિવાસાના વ્રતની વાર્તા। સૌપ્રથમ વ્રતની વિધિ। અષાઢ મહિનામાં વદ તેરસથી અમાસ સુધી 3 દિવસ આ વ્રત થાય છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ઘીનો દીવો કરવો, પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા, દર્શન કરી ઘરે આવી એવરત જીવ્રતની કથા સાંભળવી, પછી એકટાણું કરવું અને ભોજન લેવું, અને તે પણ મીઠા વગરનું મોળું ભોજન લેવાનું। પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું, માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો। આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનું। 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું। ઉજવણામાં એવરત જીવ્રત માની ગોયણી કરવી, 5 ગોયણી કરવાની। ગોયણી કરેલ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી બંગડી, ચાંદલા વગેરે આપવાના। હવે આપણે સાંભળીએ એવરત જીવ્રત વ્રતની વાર્તા। સોનવતી નામે એક નગર હતું। નગરમાં સોમદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્ની તથા પુત્ર હતા। આમ 3 જણ સુખ શાંતિથી રહેતા હતા। થોડા વખત પછી પુત્રનું માગું આવ્યું અને સોમદત્તે કન્યા જોઈને પોતાના ઘરને અનુકૂળ કન્યા છે તેમ માનીને પુત્રના લગ્ન કર્યા। એકવાર આ વર વહુ બંને ફરતા ફરતા સોનવતી નગરી બહાર પહોંચી ગયા। ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ, અને જ્યાં મંદિરના પગથિયા ચડવા જાય છે ત્યાં જ વરને નાગ કરડ્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું। કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી। રસ્તે જતી એક મજૂરણ બાઈએ આ બધું જોયું, વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી। બ્રાહ્મણ, બ્રાહ્મણી તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા, પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે। સાસુએ વહુને મંદિરના દ્વાર ખખડાવી કહ્યું, બેટા દરવાજો ખોલ, પણ વહુ દરવાજો ખોલતી નથી। આખરે કંટાળીને સવાર થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા છે। રાત્રિના પહેલો પ્રહર થયો અને એવરતમાં મંદિર પધાર્યા। જોયું તો મંદિરના દરવાજા બંધ છે। એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે? જે હોય તે કમાડ ઉગાડે, નહીં તો મારા શાપનો ભોગ બનવું પડશે। વહુએ આ સાંભળી દરવાજા ઉગાડ્યા અને જોયું તો કોઈ દેવરૂપ લઈને બાઈ ઊભા છે। હાથ જોડીને વહુએ પૂછ્યું, આપ કોણ છો? દેવી બોલ્યા, તે મને ઓળખી નહીં? આ મંદિર અમારી 4 બહેનોનું છે, એવરત, જીવ્રત, જયા અને વિજયા, જેમાં હું એવરતમાં છું। પણ આ અંદર કોણ સૂતું છે? એવરતમાંની વાત સાંભળી વહુ બોલી, માડી મારા ઉપર દયા કરો। પરિણ્યાને હજી થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે, માટે દયા કરીને હે માડી મારા પતિને જીવનદાન આપો। એવરતમાં કહે, હું જે કહું તે તું કરીશ? વહુ કહે, હા માં, તમે જે કહેશો તે કરીશ। મારા પતિ જો જીવન થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું। એવરતમાં એ કહ્યું, તો તને જે પહેલું બાળક થાય તે મારું, બોલ છે તૈયાર? વહુ કહે, હા માં, આપીશ, પહેલું બાળક તમને આપીશ, પણ કૃપા કરી મારા પતિને જીવિત કરો। એવરતમાં તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું। એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવરતમાં અદૃશ્ય થઈ ગયા। બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું। વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપા દેવી ઊભા છે। વહુએ હાથ જોડીને પૂછ્યું, માં આપ કોણ છો? ત્યારે પેલા દેવી બોલ્યા, હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે, પણ તું કોણ છે? વહુએ બધી વાત કહી, રડી પડી, માં આપ કંઈક દયા કરો ને મારા પતિને જીવિત કરો। જીવ્રતમાં કહ્યું, તો હું કહું તેમ કરવા તૈયાર હોય તો તારા પતિને જીવિત કરું। વહુ કહે, માં આપ જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું। જીવ્રતમાં કહે, તો સાંભળ, તારું બીજું બાળક થાય એ તારે મને આપી દેવાનું, બોલ છે કબૂલ? વહુ કહે, હા માં, કબૂલ। અને પછી તો જીવ્રતમાએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દ્રષ્ટિ કરી
અને તેના પતિના શરીરમાં વધારે સળવળાટ થયો. ત્યાં તો જીવરતમાં પણ અલોપ થઈ ગયા. હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે. જે આમ તેણીના મનને ધરપત થઈ. ત્યાં જ પાછા મંદિરના બાવણા ખખડ્યા. વહુએ દરવાજો ખોલ્યો તો જયામાં ઊભા હતા. પોતાની બધી વાત જયામાને વહુએ કહી અને કહ્યું, માં, આપ કંઈક દયા કરો. જયામાએ કહ્યું, તારે જે ત્રીજું બાળક થાય તે તારે મને આપવાનું. આ વચન જો તું મને આપે તો જ તારા પતિદેવને સજીવન કરું. જયામા કહે તેમ વહુ કરવા તૈયાર થઈ. એટલે જયામાએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યો. ત્યાં તો જયામા પણ અંતર્ધ્યાન થઈ ગયા. આમ રાત્રિના 3 પહોર વીતી ગયા છે. ચોથો પ્રહર થયો કે વિજયામાં આવ્યા. વિજયામાને જોઈ વહુ તો કરગરવા લાગી અને પોતાની કથની કહેવા લાગી, આપ મુજ દુઃખી ઉપર દયા કરીને મારા પતિને જીવિત કરો માં. વિજયામાં બોલ્યા, તું જો મારા કહ્યા પ્રમાણે કરે તો તારા પતિને સજીવન કરીશ. કરીશ માં, તમે જેમ કહો તેમ હું કરીશ. જીવ કહેશો તો જીવ આપી દઈશ, પણ મારા પતિને સજીવન કરો. વહુ બોલી, દીકરી, તારો જીવ નહીં પણ તારું ચોથું બાળક મને તું આપી દેજે. વિજયામાં બોલ્યા, ચોથું બાળક આપ્યું તમને માં. વહુ બોલી અને વિજયામાએ તેના પતિના દેહ ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મળી આંખો ઉગાડી 2 પતિ પત્ની માના પગમાં પડ્યા. પછી વહુએ 4 માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી. અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા. આ 2 પતિ પત્ની માતાજીની પૂજા કરતા જોયા અને તુરત તે પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને વાત કરી. સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા. મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધૂને હેમખેમ જોઈને બધાને આનંદ થયો. સૌ ઘરે આવ્યા. સમય જતા વહુને સારા દિવસો દેખાયા અને બરાબર 9 માસે પુત્રને જન્મ આપ્યો. બીજા જ દિવસે રાત્રે એ વ્રતમાં આવ્યા અને વહુને કહ્યું, દીકરી, જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં. વહુ બોલી, આપેલું વચન યાદ છે ને? માં બોલ્યા, હા માં, આપેલું વચન કેમ ભૂલાય? વહુ બોલી, તો લાવ મારો દીકરો. એવ્રતમાએ દીકરાની માંગણી કરી અને વહુએ તો પોતાનો દીકરો વચન પાળવા એવ્રતમાને સોંપી દીધો. પોતાના પતિના જીવન માટે પોતાના જણિયાનું બલિદાન આપ્યું. સવારે સાસુમાને ખબર પડી કે વહુની પાસે બાળક નથી. તેમને કંઈ સમજણ પડી નહીં કે બાળકને શું થયું. રાતમાં બાળકને કોણ લઈ જાય? ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે. આમ થોડા વખત જતા આ વાત ભૂલાઈ ગઈ. વળી પાછું 1.5 વર્ષ વીતી ગયું. વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતા પાછો વહુને દીકરો અવતર્યો અને જીવતરમાં એ વહુ પાસે વચન મુજબ માંગણી કરી. વહુએ તો વચન મુજબ બીજો દીકરો જીવતરમાને આપી દીધો. સવારે સાસુમાએ આવીને જોયું તો દીકરો નથી. વહુને ઢંઢોળીને પૂછ્યું, વહુ, દીકરો ક્યાં? વહુ કહે, રાત્રે માતાજી આવ્યા અને દીકરો લઈ ગયા. તેની સાસુને વહેમ પડ્યો કે નક્કી વહુ ડાકણ લાગે છે, છોકરા ભરખી જાય છે, નહીં તો આમ ન બને. માતાજી તો દીકરા આપે, લઈ થોડા જાય. સાસુમાને લાગ્યું કે વહુ ખોટું બોલે છે. દીકરા 2 ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે. હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું. સમય જતાં વાર નથી લાગતી. વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો. સાસુમાં વહુના ખાટલે બેઠી જાગે છે. ત્યાં તો જયામાં આવ્યા અને ઘરમાં આવી ચારે બાજુ નજર ફેરવી. તેમણે નિંદ્રા દેવીને પ્રેરણા કરી અને આખા ઘરના બધા સૂઈ ગયા. ખાટલે બેઠેલી સાસુમાને પણ ઝોકા ખાવા લાગ્યા. પછી જયામાએ વહુને આપેલા વસનની યાદ દેવડાવી. વહુએ તો ત્રીજો દીકરો પણ આપી દીધો. સવારે તેની સાસુમાં જાગીને જુએ છે તો દીકરો ગુમ છે. સાસુમાએ તો રાડા રોળ કરી મૂકી. પણ હવે થાય શું? આખા ગામમાં વહુ ડાકણ છે ને 3 દીકરા ભરખી ગઈ એ વાતો થવા લાગી. આ વાત ફેલાતી ફેલાતી રાજાના કાને પહોંચી. રાજાને નવાઈ લાગી કે કમાલ છે, મા દીકરા ખાય નહીં અને ડાકણ કદી થાય નહીં. નક્કી કંઈક ભેદ છે. તેમણે સાસુમાને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો. સમય જતા વહુને ચોથી પ્રસૂતિ આવી. આ વખતે રાજા પોતે પહેરો ભરે છે, કારણ કે તેને જાણવું છે કે આ વાતમાં શો ભેદ છે. ત્યાં તો અડધી રાત્રિ વીતી છે અને વિજયામાં ચોથા દીકરાને લેવા આવ્યા. પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા, વહુ બેટા, જાગે છે ને? હા માં. વહુ બોલી, આપેલું વચન યાદ રાખ્યું છે કે ભૂલી ગઈ? વિજયામાં બોલ્યા, ના ના મારી યાદ છે, બરાબર યાદ છે. વહુ બોલી, તો લાવ મારો દીકરો. વિજયામાં બોલ્યા. વહુએ વચન મુજબ ચોથો દીકરો વિજયામાને આપી દીધો. સવારે બધા જોયું તો દીકરો ન મળે. સાસુમાં તો વહુને જેમ તેમ બોલવા લાગી. પણ રાજાને કંઈક રહસ્ય લાગ્યું. નક્કી કંઈક ભેદ છે. વહુને 5મી સુવાવડ આવી અને દીકરી અવતરી.
સવારે સાસુમાએ જોયું તો દીકરી સલામત છે. સાસુમાને સંતોષ થયો. દીકરી કિલકિલાટ કરે છે. આથી વહુએ કહ્યું, માં, મારે ગોયણી જમાડવી છે. સાસુમાએ કાંઈ જવાબ આપ્યો નહીં. તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ફૂલ પૂજાપો લઈને એવ્રતમાના અને જીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યું, માં, મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, માટે તમે ચારેય માતાજીઓ મારે ત્યાં ગોયણી થઈને આવો. આમ એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં વહુને ત્યાં ગોયણીઓ થઈને જમવા આવ્યા છે. વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા. ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી. માતાજીએ કહ્યું, દીકરી કેમ રડે છે? વહુ બોલી, માતાજી, એને હિંચકો નાખનાર કોઈ નથી. જો ભાઈ હોય તો હિંચકોય નાખે. ત્યાં તો ચારેય માતાજી બોલ્યા, ભાઈ કેમ નથી? એને તો 4 ભાઈ છે. લે આ તારા 4 દીકરા. આમ ચારેય માતાજી વહુને તેના 4 દીકરા પાછા આપ્યા અને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા. પછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી. સાસુમાને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાત ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા. હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, આપ જેવા વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા સાંભળનારને અને વાર્તા કહેનારને સર્વોને ફળજો.